સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાં અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં વંદે ગુરુપરંપરાં. વાસુદેવેન્દ્રયોગીન્દ્રં નત્વા જ્ઞાનપ્રદં ગુરું મુમુક્ષૂણાં હિતાર્થાય તત્વબોધો વિધીયતે. ઉપરમઃ કઃ સ્વધર્માનુષ્ઠાનમેવ ઉપરમઃ કઃ સ્વધર્મનું અનુષ્ઠાન કરવું તેને ઉપરમ કહેવામાં આવે છે. અને એની આપણે વિસ્તારપૂર્વક વિચારણા જોતા હતા કે સ્વધર્મનું અનુષ્ઠાન એને ઉપરમ કેમ કહેવામાં આવે. આમ તો કે બહુ ઉપરામ થઈ ગયો, બધેથી ઉદાસીન થઈ ગયો, બધું કામ છોડી દીધું. એટલે તો અહીંયા ઉપરમ એમાં બધું છોડવાની વાત તો નથી, બધું બંધ કરીને બેસી જઈએ, બધેથી ઉપરામ થઈ ગયા, એ આપણે વાક્ય પ્રયોગ સાંભળતા હોઈએ છીએ. પણ અહીંયા જો એ અર્થમાં લેવું હોય ને તો એવું કહી શકાય કે પરધર્મને છોડી દેવાને, પરધર્મથી ઉપરામ થઈ ગયા. જો જે સામાન્ય અર્થમાં જો આપણે સમજવું હોય તો એવું કહી શકાય. પરધર્મ જે આપણું કર્તવ્ય નથી થતું, કે આપણા માટે જે અકર્તવ્ય છે, જે આપણો સ્વધર્મ નથી, આપણને શાસ્ત્રએ કે લૌકિક ઉપાધિથી સોંપવામાં આવેલું નથી, એવા કર્મોને છોડી દેવા, એનાથી ઉપરામ થઈ જવું, એવો અર્થ પણ લઈ શકાય. પણ શાસ્ત્રસંમત અર્થ તો એ જ છે કે ઉપરમ એટલે સ્વધર્મનું અનુષ્ઠાન. તો સ્વધર્મ કયા કયા છે, કેવી રીતે ખબર પડે? તો કે નિત્ય અને નૈમિત્તિક કર્મ એ આપણા માટે સ્વધર્મ છે. કામ્ય કર્મ ઓછા કરતા જવાનું, અને જે આપણે આમાં જોયું હતું 5 પ્રકારના કર્મોમાં નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ આપણા માટે સ્વધર્મ બને છે. કામ્ય, નિષિદ્ધ અને પ્રાયશ્ચિત કર્મ કરવાની જરૂર નથી. કામના હોય ત્યાં સુધી એ કરતા હોઈએ, પણ ધીમે ધીમે એ ઓછા કરતા જવાનું. અને જે નિત્ય કર્મ છે બધાએ કાયમ માટે કરવાના, એને નિત્ય કર્મ કહેવાય છે. એમાં સંધ્યાવંદન, અગ્નિહોત્રાદિ કર્મો છે, પંચ મહાયજ્ઞ છે, એ બધું નિત્ય કરવાનું કહેવામાં આવે છે. અને એમાં જે નિત્ય કર્મમાં જે પંચ મહાયજ્ઞોની વિચારણા આપણે વિસ્તારપૂર્વક જોઈ હતી, કારણ કે આપણે રોજ કરવાના છે. બધાએ રોજ કરવાના હોય તો એને સારી રીતે સમજી લેવું આવશ્યક છે. એમાં બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, નૃયજ્ઞ અને ભૂતયજ્ઞ, આ 5 યજ્ઞો એટલે શું, કેવી રીતે કરવાના, એમાં કેવા કર્મો આવે અને શા માટે કરવાના. કારણ કે આ બધાના આપણા પર ઉપકાર છે, અને એ ઉપકારનો બદલો સીધો આપણે વાળી શકતા નથી. એટલે કોઈક પ્રકારે એ જે આપણા પર ઋણ છે એને દૂર કરવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. અને એ વિચારણા આપણે જોઈ હતી. હવે આ જે 5 પ્રકારના યજ્ઞો છે, બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, નૃયજ્ઞ અને ભૂતયજ્ઞ, આમ કહીએ ને તો આ બધા આમાં 5માં શું આવી ગયું? આખું સમષ્ટિ આવી ગયું. બ્રહ્મયજ્ઞમાં તો બ્રહ્મ કે વેદ આવી ગયા, બ્રહ્મ તત્વ આવી ગયું. પછી દેવયજ્ઞમાં આપણા ઈષ્ટદેવની પૂજા કરતા હોય, એમાં બધા જ કુદરતી પરિબળો આવી ગયા. કારણ કે આપણે ત્યાં શું છે, ચેતનવાદનો સ્વીકાર થયેલો છે. ક્યાંય કોઈ પણ પ્રકારનું જો કર્મ થઈ રહેલું જણાતું હોય ને, તો એના અધિષ્ઠાતા દેવ તરીકે કોઈક ને કોઈક હોય. આમ તો હવા જ છે, આપણે એને શું કહીએ છીએ? પવનદેવ, વાયુદેવ. પાણી જ છે, પાણીથી કેટલાય લોકોનું જીવન ચાલી રહ્યું છે. નદી કિનારાની જ સંસ્કૃતિ છે એમ કહીએ તો ચાલે. મોટા મોટા શહેરો બધા નદી કિનારે વસેલા છે, એનાથી જ બધા જીવોનું પોષણ થઈ રહેલું છે. એટલે એને પણ આપણે શું કહી દીધું? વરુણદેવ. જે કુદરતી પરિબળો પણ આપણને સહાયક થઈ રહ્યા છે, આપણા માટે ઉપયોગી થઈ રહ્યા છે, એ લોકોનો આપણા પર ઉપકાર છે જ. એમના ઉપકારના, એમના ઋણ નીચે આપણે છીએ જ. અને જે કુદરતી પરિબળો આવા કાર્યો કરી રહ્યા છે એને આપણે દેવ કહીએ છીએ. અને એ બધા દેવોનો સમાવેશ
એક આપણા ઈષ્ટદેવમાં કરી દેવામાં આવે અને એમની પૂજા કરવામાં આવે. અર્થાત કે પ્રકૃતિ જે છે, આખું જગત છે, એ પણ આમાં આવી ગયું. પછી દેવ પિતૃયજ્ઞ, નૃયજ્ઞ, એમાં બધા જ મનુષ્યો આવી ગયા, આપણા કરતાં મોટા અને આપણી સાથેના અથવા આપણા કરતાં નાના, એ બધા આવી ગયા. ભૂત યજ્ઞમાં બીજા બધા જીવો આવી ગયા. અર્થાત કે સંપૂર્ણ સમષ્ટિના આપણા પર ઉપકાર છે અને એટલે આપણે સમષ્ટિની સેવા કરવી જોઈએ. એ વિચારણા અહીંયા થોડીક આપણે સમજવાની છે કે આપણે એક વ્યષ્ટિને સમષ્ટિ તો ખબર છે. આપણે એકલા જીવ છીએ, એક છીએ તો વ્યષ્ટિ, બીજા છે એ વ્યષ્ટિ, ત્રીજા છે એ વ્યષ્ટિ, બધા વ્યષ્ટિ ભેગા થાય તો સમષ્ટિ થાય. સમષ્ટિ કોઈ અલગ વસ્તુ નથી, બધા વ્યષ્ટિઓનો સમૂહ એટલે જ સમષ્ટિ કહેવાય. તો વ્યષ્ટિનું જીવન સમષ્ટિ પર જ આધારિત હોય છે. ક્યાંય પણ તમે જુઓ, કોઈ પણ દ્રષ્ટાંત જુઓ, આ મકાન છે, આ મકાન પણ સમષ્ટિ છે. મકાનમાં શું છે? ભોંયતળિયું છે, દિવાલ છે, બારી છે, બારણા છે, છત છે, અંદરનું બધું ફર્નિચર છે, ટેબલ ખુરશી, આ બધું શેને આધારિત છે? સમષ્ટિથી સ્વતંત્ર નથી. એને છૂટું કરી દો તો મકાન ના કહેવાય, એ મકાનનો એક ભાગ જ છે. બસ એવી જ રીતે આપણે પણ વ્યષ્ટિ તરીકે સમષ્ટિના એક ભાગ જ છીએ. તો આપણું જીવન કેવું હોવું જોઈએ? એક વિચારણાનો મુદ્દો છે. જો આપણે સમષ્ટિના એક ભાગ છીએ, વ્યષ્ટિ તરીકે સમષ્ટિના એક ભાગ છીએ, તો આપણું જીવન કેવી સમજપૂર્વક જીવાવું જોઈએ. અને જ્યારે આ પ્રશ્નનો વિચાર કરીએ ને એટલે સ્પષ્ટ થઈ જશે કે સ્વધર્મનું અનુષ્ઠાન કરીએ ને એ જ યોગ્ય જીવન પદ્ધતિ છે. જો સ્વધર્મનું અનુષ્ઠાન નહીં કરીએ તો સમષ્ટિનું કાર્ય બરાબર ચાલશે નહીં. ધારો કે કોઈક વાહન છે, એ વાહનમાં જે ભાગ, વાહન એટલે શું? ધારો કે ગાડી છે આપણી, એ ગાડી કેવી રીતે બની? શેને ગાડી કહીએ છીએ? આપણું વાહન શેને કહીએ છીએ? તો કે જુદા જુદા ઘણા બધા ભાગ છે, એ બધા ભેગા કરે યોગ્ય પ્રમાણમાં, યોગ્ય રીતે, અને બધા ભાગ પોતપોતાનું કાર્ય યોગ્ય રીતે કરે તો એ વાહન બરાબર ચાલે. એકાદ વસ્તુ પણ એવું કહી દે કે ના હું નહીં કરું, તો જે રીતે આપણે વ્યવહારમાં કહેતા હોય છે, આપણું કર્તવ્ય કે મારે નથી કરવું, ના કરું, પોતાનું કર્તવ્ય આપણે છોડી દઈએ છીએ. તેની શું અસર થાય? ધારો કે વાહનમાં ટાયર એવું કહે કે હું નહીં ફરું, તો શું થાય? એક્સિલેટર એવું કહેશે કે હું ગાડીને પાવર નહીં આપું, હું એક્સિલેટ નહીં કરું, તો એ બધું તો ઠીક છે, ગાડી ઊભી રહેશે, નુકસાન બહુ નહીં થાય. પણ બ્રેક એવું કહેશે કે હું નહીં કરું કામ, તો એક્સિલેટર કામ નહીં કરે તો ઓછું નુકસાન છે, ત્યાં ને ત્યાં રહીશું, પ્રગતિ નહીં થાય. પણ ગાડી ચાલુ છે ફૂલ સ્પીડમાં અને વચ્ચે બ્રેક એવું કહી દે કે હું કામ નહીં કરું, તો શું થાય? એક્સિડન્ટ થઈ જાય, બહુ મોટું નુકસાન થાય. બસ એવી જ રીતે અહીંયા પણ જ્યારે વ્યષ્ટિ તરીકે આપણે જો આપણું સ્વધર્મનું આચરણ ન કરીએ તો સમષ્ટિને ક્યાંક ને ક્યાંક તો નુકસાન થશે. અને એટલે આપણે સ્વધર્મનું આચરણ કરવાનું. જો આપણા કર્તવ્ય કર્મોનું આચરણ ન થાય ને, કંઈક પણ ચૂક થઈને તો સમજી લેવાનું સમષ્ટિમાં ક્યાંક કંઈક તો લોચો પડશે જ, કોઈકને તો દુઃખ થશે જ. અને એટલે અહીંયા આપણે જે આપણા સ્વધર્મનું, દરેકે પોતપોતાના સ્વધર્મનું આચરણ કરવાનું. અને ઘણા બધા દ્રષ્ટાંતો એવા છે કે આ પોતપોતાના સ્વધર્મનું આચરણ કરે તો જ બધું બરાબર ચાલે. આ તમારા માથા ઉપર પંખો ફરે છે ને, એ પંખામાં જેટલા પણ પાર્ટ્સ છે દરેકનું પોતપોતાનું કર્તવ્ય છે ને, બધા પોતપોતાનું કર્તવ્ય યથાવત કરે છે. જો એકાદ ગડબડ કરે તો શું થાય? ધારો કે વાઇન્ડિંગ, એણે ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ કરવાનું હોય, એ ના કરે તો પંખો નહીં ચાલે, બીજું નુકસાન નહીં થાય, પંખો નહીં ચાલે. કેપેસિટર એનું કામ કરે તો પંખો સ્ટાર્ટ નહીં થાય. ફરતા પાંખિયા છે એ કહેશે કે ના હું તો સ્થિર થઈ જાઉં, તો હવા નહીં આવે. અને ધારો કે ઉપર જે પેલો દંડો છે ને ફિટ કરેલો, એ ફરે છે કે સ્થિર છે? એ એવું કહેશે કે હું પણ ફરવા માંડું તો પંખો નીચે આવશે. બધા પોતપોતાનું કાર્ય યથાવત કરે છે એટલે પંખો ચાલે છે ને આપણને હવા આવે છે. એકાદ વસ્તુ પણ જો એમાંથી ના પાડી દઈને તો ના થાય. આ મારો અવાજ તમારા સુધી પહોંચે છે, કેવી રીતે પહોંચે છે? પબ્લિક એડ્રેસ સિસ્ટમ, પીએ સિસ્ટમ છે. થાય છે શું? આ માઇક્રોફોન છે. એ અવાજના જે વેવ્સ છે, ધ્વનિ તરંગોને ઇલેક્ટ્રિક ફોર્મમાં કન્વર્ટ કરે છે.
એમ્પ્લીફાયરમાં જશે. એમ્પ્લીફાયરમાં પણ કેટલા બધા પાર્ટ્સ છે, કેપેસિટર હશે, ડાયોડ હશે, રેઝિસ્ટન્સ હશે, આઈસી હશે, જે હશે તે બધા પાર્ટ્સ બધા પોતપોતાનું કાર્ય કરી અને ઇલેક્ટ્રિક સિગ્નલ બહાર આપે. એને પછી આપણે સ્પીકર સાથે જોડીએ અને સ્પીકર શું કરશે? ઇલેક્ટ્રિક સિગ્નલને પાછા અવાજના મોજામાં ફેરવશે અને તમને અવાજ સંભળાય છે. આ બધામાં એકાદ વસ્તુ ડાયોડ એવું કહેશે કે હું કામ નહીં કરું તો ના ચાલે. એવી રીતે આ સમષ્ટિમાં પ્રત્યેક જીવને પોતપોતાના કર્તવ્યોનું ઈશ્વરે વિભાજન કરીને આપેલું જ છે. આ કર્તવ્યોનું વિભાજન કોણે, આ ડ્યુટી કોણે સોંપેલી છે? ઈશ્વરે સોંપેલી છે. ઈશ્વરે કોઈકના ઘરમાં જન્મ આપીને એમના પુત્ર બનાવે છે. તમારા ઘરમાં કોઈકને જન્મ આપીને તમને માતા કે પિતા બનાવે છે. જે સંબંધો છે, વર્ણ અને આશ્રમ અનુસાર પણ કર્મોનું વિભાજન ઈશ્વરે જ કરેલું છે. શાસ્ત્ર જ એનું નિરૂપણ કરે છે. એટલે ઈશ્વરે જ્યારે કર્તવ્ય કર્મોનું વિભાજન કરેલું હોય તો આપણા ભાગે જે કર્તવ્ય આવેલા હોય એ કરવાના. જો પંખામાં આપણે પાંખ રૂપે હોઈએ તો ફરવાનું અને ઉપરના સરિયા રૂપે હોઈએ તો સ્થિર રહેવાનું. એમાં ફરવાનું કામ શ્રેષ્ઠ છે કે સ્થિર રહેવાનું શ્રેષ્ઠ છે? બંનેનું સમાન મહત્વ છે. કોઈ કામ શ્રેષ્ઠ કે કનિષ્ઠ હોતું નથી. જે કામ સોંપવામાં આવે એ સારી રીતે થવું જોઈએ. એને જ અહીંયા કહેવામાં આવે છે સ્વધર્મનું અનુષ્ઠાન. સ્વધર્મ કે સ્વકર્મ, પોતાના કર્તવ્ય કર્મનું સારી રીતે અનુષ્ઠાન કરવું, એને જ અહીંયા ઉપરમ કહેવામાં આવે છે. હજુ જો એક દ્રષ્ટાંત જોવું હોય તો આપણું શરીર. આપણા શરીરમાં જેટલા પણ અંગો છે એ બધા અંગોની સમજ કેવી છે? શરીરમાં બધા બહુ અંગો છે. હાથ છે, પગ છે, માથું છે, પેટ છે, શરીરના અંદરના અંગો છે, ફેફસા છે, હૃદય છે, લીવર છે. આ બધા જ અંગો પોતપોતાનું કાર્ય બરાબર કરે છે કે નહીં? એકાદ અંગ કામ કરવાની ના પાડી દે તો ડૉક્ટર સાહેબ શું થાય? ધારો કે લીવર ના પાડી દે, ફેફસા ના પાડી દે, કોઈ પણ અંગ જો ના પાડે કે હું મારું કર્મ નહીં કરું તો શરીર ચાલે ખરું બરાબર? ના, શરીર સ્વસ્થ રહી શકે નહીં. શરીરના બધા જ અંગો પોતપોતાના કર્મો સારી રીતે કરી રહ્યા છે કારણ કે એનામાં ઉપરમ છે. સ્વધર્મનું અનુષ્ઠાન કરવું એ જ ઉપરમ છે અને એ વકઈ અને બીજા કર્મોનું વ્યાવર્તન કરેલું છે. જેનું જે કર્મ છે એને એ જ કરવાનું, બીજું નથી કરવાનું. એ પણ અહીંયા સિદ્ધ થઈ જાય છે. શરીરનું કોઈ પણ અંગ બીજા અંગનું કામ કરવા જતું નથી. ધારો કે અમુક અંગનું કામ અમુક સમયે હોય, ખાધું હોય તો થોડોક સમય હોજરીમાં એનું પાચન થાય. એ પાચન થઈ ગયું પછી એવું કહેશે કે હું બ્લડ ફિલ્ટર કરવા જાઉં, હું શ્વાસ લઉં એવું કહેશે? ના, એનું કામ પતી ગયું તે સાંજે. પરધર્મનું આચરણ નથી થતું, પોતાના કર્મોનું જ આચરણ થાય છે. આપણા શરીરરૂપી દ્રષ્ટાંતથી સમજીએ ને તો પણ આ વાત ખૂબ સ્પષ્ટતાથી સમજાઈ જાય તેવી છે. અને જ્યારે સ્વધર્મનું આચરણ કરે ત્યારે પોતાનો લાભ, રાગ, દ્વેષ એ કશું જ જોવાનું ના હોય. પોતાનું કર્મ છે તો કરવાનું. વાહનમાં ટાયરનું કર્મ છે કે એને ફરવાનું. હવે રસ્તામાં ધારો કે આ ચોમાસાની સિઝન છે, રસ્તામાં પાણી હોય, કાદવ હોય તો ટાયર શું કહેશે કે આ રસ્તા પર તો કાદવ છે, હું નહીં ચાલું તો? ના, એ કંઈ જોતું જ નથી. એનું પોતાનું કર્મ છે એ કરે જ છે. ભલે ગમે તે અગવડ પડે કે પોતાને ન ગમતું હોય છતાં પણ એ કરે જ છે. અને શરીરના અંગો પણ હાથનું જે કર્મ છે તે હાથ કરે છે, પગનું જે કર્મ છે તે પગ કરે છે. એટલે એક દ્રષ્ટાંત છે ને, ખબર નહીં આપણે જોયું કે નહીં. એક માણસ આંબાવાડીમાંથી જતા હતા કે રસ્તા પરથી જતા હતા અને બાજુમાં આંબાવાડી હતી. એમાંથી એણે જોયું કે એમની નજર સામે જ એક પાકી કેરી નીચે પડી. પાકી કેરી નીચે પડી એટલે જોયું કોણે સૌથી પહેલાં? આંખે જોયું. આંખનું કામ શું છે? જોવાનું. એણે જોઈ લીધું અને મેસેજ આપી દીધો મનને કે ભાઈ અહીંયા પાકી કેરી પડી છે. આ કોનું કર્મ થયું? આંખનું. એણે કહી દીધું એટલે એનું કર્મ પૂરું થઈ ગયું. એ બીજું કશું કરવા જાય છે? ના. પછી મન વિચાર કરે છે કે મારે આ પાકી કેરી ખાવી છે. મનમાં ઈચ્છા થઈ. મનમાં ઈચ્છા થઈ એટલે પછી શું થશે? તો કે પગને કમાન્ડ આપશે કે ચાલો ત્યાં જવાનું છે. એટલે પગ ત્યાં જશે. પગ ચાલીને ત્યાં જશે પછી શું કરશે? પગ
ત્યાં એનું કર્મ પૂરું. પછી એ આગળ કશું નહીં કરે. પગથી કંઈ કેરીને આપણે પગ અડાડતા નથી. કેમ? એનું કામ ત્યાં પૂરું થયું. પછી કોનું કામ શરૂ થાય છે? હાથનું. હાથથી કેરી ઉપાડી પછી હાથમાં પકડી રાખીએ તો સ્વાદ આવે ના. હાથને એમાં કશું જ નથી મળતું, પણ એ પોતાનું કર્મ કરે છે. કેમ? શરીરને ફાયદો થાય છે. મને ઈચ્છા કરી છે, મનની ઈચ્છા છે કે કેરી ખાવી છે, એટલે આ બધા અંગો એમાં પોતપોતાનું કર્મ કરી અને સહાયરૂપ થાય છે. હાથથી કેરી ઉપાડી પછી શું કરવાનું? સિંગદાણાની જેમ આખી આખી મૂકી દેવાની મોઢામાં? ના. દાંતથી છોલવાની, જીભથી એનો રસાસ્વાદ લેવાનો, પેટમાં એનું પાચન થાય. પાચન થાય અને જે શક્તિ ઉત્પન્ન થઈ, જે રસ ઉત્પન્ન થયો પછી શક્તિ ઉત્પન્ન થઈ, એ શક્તિ પેટ શું કરશે? આખા શરીરમાં બધે વહેંચાઈ જશે. એટલે જેમાં પગ કે આંખ, હાથ પોતપોતાના કર્મો કરે છે ત્યારે ભલે એમને સીધો લાભ નથી, એ વખતે એ શું કરે છે? સમષ્ટિની સેવા. આ શરીર એ સમષ્ટિ છે, દરેક અંગો એ વ્યષ્ટિ છે. એટલે દરેક અંગ ભેગા થઈ અને આ શરીરની સેવા કેવી રીતે કરી શકાય, શરીરને સગવડ કેવી રીતે થાય, બસ એના માટે જ પ્રયત્ન કરે છે અને પોતાના કર્તવ્ય કર્મ કરે છે. અને જ્યારે કર્મ કરે ત્યારે કોઈ દેખીતો લાભ નથી જણાતો, પણ અંતે ફળ તો મળે જ છે. લાભ તો થાય જ છે, કારણ કે એ સમષ્ટિના એક ભાગ છે. સમષ્ટિના એક ભાગ તરીકે જ કર્મ કરે છે, તો સમષ્ટિનું જે ફળ છે ને એ વ્યષ્ટિને બધાને મળી જાય છે. તો આપણું જીવન પણ કેવું હોવું જોઈએ? આ શરીરના અંગો પાસેથી જ શીખવાની આવશ્યકતા છે. સમગ્ર જગત એ સમષ્ટિ છે, આપણે એમાં એક વ્યષ્ટિ છીએ. તો સમષ્ટિનું સંચાલન સારી રીતે થાય એના માટે શાસ્ત્રોએ આપણને જે સ્વધર્મ કહ્યા છે કે સ્વકર્તવ્ય કર્મ કહ્યા છે એનું સારી રીતે અનુષ્ઠાન થવું જોઈએ. સ્વધર્મ અનુષ્ઠાનમ એવ. શરીરના બધા અંગો શરીરની જ સેવા માટે છે, એને પોતાને કંઈ જ નથી. અને એટલે અહીંયા જે આપણે આ વિચારણા જોઈ કે નિત્ય કર્મો છે એ રોજ થવા જ જોઈએ, કારણ કે વ્યષ્ટિ તરીકે સમષ્ટિની સેવા થાય એ જ આપણા માટે સ્વકર્મ છે. અને એવા જ કર્મોને અહીંયા નિત્ય કર્મ તરીકે કહેવાયા છે. નિત્ય કર્મ કરીએ તો સીધું કોઈ ફળ નથી દેખાતું. આ પિતૃયજ્ઞ કરીએ, નૃયજ્ઞ કરીએ, કોઈને મદદ કરીએ, કોઈ જીવજંતુની મદદ કરીએ, એનાથી તરત કંઈ ફળ મળે છે? ના, નથી મળતું. પણ સમષ્ટિની સેવા થાય છે. સમષ્ટિના કોઈ એક અંગની સેવા પણ સમષ્ટિની જ સેવા છે. એટલે અહીંયા પંચયજ્ઞો જે કયા અને અન્ય પણ જે નિત્યકર્મો છે એ નિત્યકર્મો કરતા રહેવાથી એક તો આપણા સ્વકર્મનું સ્વધર્મનું આચરણ થાય છે, સમષ્ટિની સેવા થાય છે, અને જે 5 પાપો જે આપણે જોયા હતા જે અનિવાર્ય છે થઈ જ રહ્યા છે એનો ઢગલો મોટો નહીં થાય. એટલે એ પણ એક એનો ફાયદો છે. અને જે પોતપોતાના કર્મો કરે, શરીરના બધા અંગો પોતપોતાના. ડાબા હાથનું જે કર્મ છે ને એ ડાબો હાથ કરે છે, જમણા હાથનું કર્મ છે તે જમણો હાથ. ઘણા એવું કહેતા હોય કે બંને હાથ સરખા જ છે ને, ભલે સરખા હોય. જમણા હાથને વિશેષ કર્મ સોંપેલું છે, ડાબા હાથને વિશેષ કર્મ સોંપેલું છે, પગને વિશેષ કર્મ સોંપેલું છે, પેટનું વિશેષ કર્મ છે, ફેફસાનું વિશેષ કર્મ છે. દરેક અંગનું વિશેષ કર્મ એલોટ કરવામાં આવેલું છે. એવી રીતે પ્રત્યેક જીવને પણ પોતપોતાના સ્વધર્મની વહેંચણી કરવામાં આવેલી છે અને એનું અનુશીલન થવું જોઈએ. એનાથી આ ઉપરમની પ્રાપ્તિ થશે અને એ આપણને અધિકારી બનાવે છે. અને એવા અધિકારી થઈ જઈએ તો આ આત્મ સ્વરૂપનું જ્ઞાન આપણને પ્રાપ્ત થઈ શકે તેમ છે. જ્ઞાન પ્રાપ્ત કરવાની યોગ્યતા પ્રાપ્ત થશે. યોગ્યતા જ નહીં હોય તો ગમે એટલો પ્રયત્ન કરવા છતાં એ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. એટલે નિત્ય કર્મો કરવાના. અને મનુષ્ય યોની આમે કર્મયોની છે, એમાં નિત્ય નૈમિત્તિક કર્મો કરતા રહેવાથી આ યોગ્યતા આપણને પ્રાપ્ત થાય છે. બધા લોકો કોઈ એવું કહે કે ના મારે આ કર્મો નથી કરવા, તો શું કરશે? એનું જીવન કેવું હશે? જો પોતાના સ્વકર્મ કે સ્વધર્મનું આચરણ નહીં કરે તો શું કરશે? નિષિદ્ધ કર્મો થશે. કંઈક પણ કર્યા વગર તો રહી શકે એમ નથી. એક ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વિના રહેતા નથી, રહી શકાય એમ જ નથી. કોઈને કોઈ કર્મ તો થશે જ. તો જે યોગ્ય કર્મ છે એ નહીં કરીએ તો શું થશે? અયોગ્ય કર્મ થશે.
જેને નિષિદ્ધ કર્મો કહેવાય છે એનું આચરણ થશે. સવારમાં વહેલા ઉઠીને સંધ્યા વંદન, સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપવાનું, સેવા પૂજા આ બધું નહીં કરે તો શું કરશે? સવારમાં મોબાઈલ લઈને વોટ્સએપ ને ફેસબુક. એવું ના થાય ને એટલે નિત્ય કર્મ કરતા રહેવાનું. નિત્ય કર્મનું આચરણ, જે પોતાના સ્વકર્મનું આચરણ કરે ને એની પાસે બીજા આ વ્યર્થ કર્મો કરવાનો સમય જ ના રહે. કારણ કે આપણા કર્તવ્ય કર્મો જેવી રીતે વહેંચાયેલા છે. જો વૈદિક સંસ્કૃતિ અનુસાર કર્મ પ્રધાન જીવન જીવે, કર્તવ્ય પ્રધાન જીવન જીવે તો એમાં મોજ મજા માટેનો સમય જ નથી. સ્વચ્છંદી જીવન જીવવા માટેનો સમય જ નથી. એના માટે મનુષ્ય શરીર જ નથી. ઇન શોર્ટ જો એવું કહેવું હોય તો એવું કહી શકાય કે મોજ મજા માટે અથવા મને ગમે તેવા કર્મો કરું એના માટે મનુષ્ય શરીરની જરૂર નથી. એના માટે બીજા ઘણા શરીરો છે. જેમ મન ફાવે તેમ જીવવું હોય તો અન્ય કોઈ પણ શરીરમાં જઈશું ને ત્યારે આપણને જેમ ફાવે એમ જીવી શકીશું. ત્યાં આખો દિવસ ખાવા પીવાનું ને ઊંઘવાનું, એ સિવાય બીજું કંઈ હોય છે? સવારે ઉઠે ત્યાંથી પશુ પંખી જાનવર કોઈ પણ જુઓ શેના માટે પ્રવૃત્તિ હોય છે? બસ ખોરાક મેળવવાનો, ખાવાનું ને ઊંઘવાનું. એ સિવાય તો કંઈ આખો દિવસ એને એમ જ જતો હોય છે. જો એટલું જ કરવું હોય તો મનુષ્ય શરીરની આવશ્યકતા શું છે? એટલે જ્યારે ઈશ્વરે આપણને મનુષ્ય શરીર આપેલું છે તો એમાં કંઈક વિશેષ ધ્યેયની પ્રાપ્તિ માટેનો પ્રયત્ન થવો જોઈએ. આ અધિકારીત્વ પ્રાપ્ત કરવા માટે જ મનુષ્ય શરીર છે. અધિકારીત્વની પ્રાપ્તિ માટે જો પ્રયત્ન ન કરીએ તો એ મનુષ્ય જીવન વ્યર્થ કહેવાય. અને એટલે અહીંયા આપણે આ જે પાંચ યજ્ઞો જે કયા, 5 યજ્ઞો દ્વારા સમષ્ટિની જ સેવા થાય છે અને સમષ્ટિ રૂપે ઈશ્વર જ રહેલા છે. જો સ્થૂળ જગત રૂપે જોઈએ ને તો પણ એ જ પરમાત્મા છે. તૈત્તરીય ઉપનિષદમાં આવે છે એ તસ્માદ આત્મનઃ આકાશ સંભૂત. પંચમહાભૂતની ઉત્પત્તિ શેમાંથી થઈ? જો એક જ પરમાત્મા હતા, સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસિત, એક જ પરમાત્મા હતા, જગત જેવું કંઈ હતું જ નહીં, દ્વૈત હતું જ નહીં, અને એ જ પરમાત્માએ આ સૃષ્ટિની ઉત્પત્તિ કરી. આ સૃષ્ટિની ઉત્પત્તિ કરી એમાં સૌથી પહેલાં શું ઉત્પન્ન કર્યું? તો કે પંચમહાભૂતો. પંચમહાભૂતોમાં પહેલું કયું છે? આકાશ. હવે કંઈ હતું જ નહીં, પોતે એકલા જ હતા અને એમણે આકાશ ઉત્પન્ન કર્યું. તે ક્યાંથી આવ્યું? પોતે જ આકાશ રૂપે થઈ ગયા. માટીનો પિંડ જ હતો, કશું જ હતું નહીં, એમાંથી ઘડો ઉત્પન્ન થયો. જ્યારે એવું કહેવામાં આવે એ આત્મતત્વમાંથી આકાશ ઉત્પન્ન થયું, ખાલી માટીનું એક જ પિંડ હતું ને એમાંથી ઘડો ઉત્પન્ન થયો. એટલે શું? માટીનો પિંડ હતો એ જ હવે ઘડા રૂપે થયો છે. માટીના પિંડ અને ઘડામાં ફેર શું છે? ફેર એટલો જ થયો છે કે માટીના પિંડમાં કણોની જે ગોઠવણી હતી ને એ ગોઠવણી ખાલી કુંભારે આવીને કણોની ગોઠવણી બદલી કાઢી, બસ. બીજો કોઈ જ ફેરફાર નથી થયો. એનો અર્થ શું થયો? એ જ માટીના કણો ઘડા રૂપે થઈ ગયા. એ જ ઘડો ફૂટી ગયો અને ઠીકરા થઈ ગયા. તો માટીમાંથી ઘડો ઉત્પન્ન થયો, ઘડામાંથી ઠીકરા ઉત્પન્ન થયા. એટલે શું? એવી રીતે જ્યારે એ આત્મતત્વમાંથી કહેવાય છે, એ આત્મતત્વમાંથી તસ્માદ આત્મનઃ આકાશ, એમાંથી જ ઉત્પન્ન થયું. તો શું? એના રૂપ જ હોય. એના રૂપ જ હોય, અર્થાત કે એ પરમાત્મા જ આકાશ રૂપે થયા. એટલે આકાશ રૂપે થયેલા શું છે? પરમાત્મા જ છે. આકાશમાંથી શું ઉત્પન્ન થયું? વાયુ. તો આકાશ રૂપે જે પરમાત્મા થાય એ પરમાત્મા જ પાછા વાયુ રૂપે કોણ થાય? એટલે વાયુ રૂપે કોણ છે? પરમાત્મા. આકાશ રૂપે પરમાત્મા જ હતા. જે રીતે ઘડા રૂપે માટી જ હતી અને ઘડો ફૂટી ગયો અને એમાંથી ઠીકરા ઉત્પન્ન થયા. તો ઠીકરા રૂપે શું છે? માટી જ છે. માટી જ આ બધા રૂપે થયેલી છે. જ્યારે પણ જોઈએ આમાંથી કંઈ પણ ઘડો જોઈએ કે ઠીકરા જોઈએ, માટી જ છે. માટી સિવાય કંઈ છે જ નહીં. ભલે માટીના પિંડ રૂપે જ આપણી આંખો ટેવાયેલી હોય એટલે ઘડામાં માટી જણાતી નથી, છે તો માટી જ. એને ઘડા રૂપે જોઈએ છીએ અને એમને માટી પડે તો કે આ માટી છે ને આ ઘડો છે. ઘડાને જોઈએ ત્યારે પણ એવું કહે ને કે આ માટી જ છે તો એ સત્ય જ છે. ઠીકરાને જોઈને પણ એવું જ કહી શકાય કે આ માટી જ છે. તો આકાશ રૂપે થયેલા પરમાત્મામાંથી જ વાયુ થાય, વાયુ રૂપે થાય તો વાયુ રૂપે પણ પરમાત્મા, એમાંથી અગ્નિ, અગ્નિ રૂપે પણ પરમાત્મા.
અગ્નિમાંથી જળ, એમાંથી પૃથ્વી, પૃથ્વી રૂપે પરમાત્મા જ છે, અને બીજું પણ જે કંઈ ઉત્પન્ન થયું છે ને બધા રૂપે પરમાત્મા જ છે, ખાલી ફોર્મ ચેન્જ થઈ ગયું. તો અહીંયા આ જગત રૂપે કોણ રહેલું છે? હવે એ જગદીશ્વર જ રહેલા છે. જગતમાં કોઈની પણ સેવા કરીએ ને તો એ પરમાત્માની જ સેવા છે. અને જગતને જેટલું સારું કરીએ ને, જો જીવ હોય તો આપણે સેવા કરીએ, અને જગત હોય કે પ્રકૃતિના પરિબળો હોય ને તો આપણે જેવી સૃષ્ટિ છે ને એમાં આપણું કન્ટ્રીબ્યુશન શું? સ્વધર્મ એટલે શું? શરીર જેવું છે એવું જ છે. બધા અંગો શરીરની જે કંઈ પ્રવૃત્તિ કરે છે શેના માટે છે? તો કે શરીર વધારે સારું રહે, વધારે સુખમાં રહે, એના માટેની પ્રવૃત્તિ છે. કોઈ પણ અંગની પ્રવૃત્તિ એવી ના હોવી જોઈએ કે શરીરમાં કોઈ પણ રોગ થાય કે શરીરને કંઈ પણ નુકસાન થાય, એવી એની પ્રવૃત્તિ હોવી જ ના જોઈએ. શરીરને વધારે સુખ સગવડ શેમાં મળે છે? એ વિચારણાપૂર્વક શરીરના બધા અંગો પ્રવૃત્ત થાય તો એ શરીરની સેવા છે. એવી રીતે આપણે પણ આ પૃથ્વી, આ સૃષ્ટિ કહીએ કે આ પર્યાવરણ કહીએ કે પ્રકૃતિ કહીએ, જે કંઈ આપણી આજુબાજુ છે એને છે એના કરતાં વધારે સારું કેવી રીતે કરી શકીએ? જો એ સમજપૂર્વક કરીએ ને તો એ આપણું સ્વધર્મ કહેવાશે. કારણ કે એ જગત પણ જગદીશ્વરનું જ રૂપ છે. જગદીશ્વર જ જગત રૂપે જણાઈ રહ્યા છે. એટલે જ્યારે અને એટલે જ આપણી સંસ્કૃતિમાં પેલી ઇકોલોજીકલ બેલેન્સ જાળવો અને પર્યાવરણ આપણી સંસ્કૃતિમાં તો છે જ, એને નુકસાન કરવાનો તો આપણામાં સંભવ જ નથી. પશ્ચિમની સંસ્કૃતિમાં એવું છે કે પ્રકૃતિ આપણા માટે છે, જેટલો ઉપયોગ થાય એટલો ઉપયોગ કરી લો. વાસ્તવમાં આપણી સંસ્કૃતિમાં એવું નથી. આપણે એને ઈશ્વરનું રૂપ માનીએ છીએ, અને એટલે જ પ્રકૃતિનું કોઈ પણ પ્રકારનું નુકસાન થાય ને એવું કર્મ આપણાથી થવું જોઈએ નહીં. હોય એના કરતાં વધારે સારું કેવી રીતે કરી શકીએ? વોટ ઇઝ માય કન્ટ્રીબ્યુશન? મને કેટલો લાભ મળે છે એ આપણી વિચારણા નથી. આપણું કન્ટ્રીબ્યુશન શું છે? આપણે એને કેવી રીતે સારું કરી શકીએ? કારણ કે ઈશ્વરનું જ રૂપ છે. જગત એ જગદીશ્વરનું જ રૂપ છે. અને અન્ય જે જીવો છે, આ જગતની વાત કરી તો જીવો છે એ કોણ છે? જીવ રૂપે પણ એ પરમાત્મા જ છે. તત્સૃષ્ટવા, બધા શરીરોનું સર્જન કરીને, તત્સૃષ્ટવા તદેવ અનુપ્રાવિશત, એ પરમાત્માએ જ આ સમગ્ર સૃષ્ટિની ઉત્પન્ન કરી, સર્વ શરીરોની ઉત્પત્તિ કરી, અને ત્યારબાદ એમાં પોતે જ પ્રવેશ કરી ગયા છીએ. ચૈતન્ય એક પરમાત્મા સિવાય બીજા ક્યાંય તો ચેતન છે નહીં. તો દરેક જીવની અંદર જે ચેતન જણાય છે એ કોનો અંશ છે? એ પરમાત્માનો જ અંશ છે. એટલે જ્યાં જ્યાં ચેતનતા જણાય છે એને પરમેશ્વરના અંશ રૂપે જોવાનો પ્રયત્ન કરવાનો. એટલે કોઈ પણ જીવની સેવા કરીએ તો એ જીવની સેવા નથી. એને મદદ કરીએ છીએ એવો ભાવ નથી, એના પર ઉપકાર કરીએ છીએ એવો ભાવ નથી. સેવા કરીએ છીએ એ ભાવ છે, કારણ કે એ રૂપે પરમેશ્વર રહેલા છે. અને આ સમજ અત્યારે આપણે એટલા માટે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે આ સમજ હશે ને તો જ સ્વધર્મનું આચરણ સારી રીતે થશે. આપણે કોઈના પર ઉપકાર કરીએ છીએ એવું હશે ને તો અહંકાર આવી જશે કે મેં આને આટલી મદદ કરી, આટલા ગરીબોને આમ આપ્યું, આટલા લોકોને આમ આપ્યું, આમ મદદ કરું છું, તેમ મદદ કરું છું, આટલા સમાજ સેવાના કાર્યો કરું છું. વાસ્તવમાં એ કંઈ આપણે ઉપકારય નથી કરતા, કોઈની મદદય નથી કરતા કે જેથી આપણો અહંકાર વધે. ઈશ્વર જ એ રૂપે રહેલા છે. જો કોઈક જીવને મદદ કરીએ તો એ રૂપે ઈશ્વર જ છે. પ્રકૃતિમાં કંઈ પણ સારું કરીએ, કંઈક આપણું કન્ટ્રીબ્યુશન આપીએ, કંઈક એ સારું રહે એ પ્રમાણે જો પ્રયત્ન હશે તો એ પણ જગત રૂપે રહેલા જગદીશ્વરની જ સેવા છે. અને સેવા કરીએ તો કોઈ દિવસ આવો અહંકાર આવી શકે જ નહીં. ઈશ્વરની સેવા કરી રહ્યા છીએ અને એ આપણું કર્તવ્ય છે, સ્વકર્તવ્ય કે સ્વધર્મ. અને એટલું જો સ્વધર્મનું આચરણ કરવામાં આવે તો એ આપણા માટે ઉપરમ કહેવાય છે. આપણે ઉપરમ રૂપી સાધન સંપત્તિ પ્રાપ્ત કરવી છે, એના માટેની આ વિચારણા કરી રહ્યા છે. તો અહીંયા જે નિત્ય કર્મની વિચારણા પહેલાં આપણે જોઈ, જે 5 પ્રકારના કર્મો છે, નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ, એ બે આપણે કરવાના છે. એમાં નિત્ય કર્મની વિચારણા આપણે જોતા હતા. અને જ્યારે જગતને જો જગદીશ્વરનું જ રૂપ માનીએ ને તો કોઈ દિવસ એ જગતની કોઈ પણ વસ્તુનો આપણે બગાડ ના કરી શકીએ. જગતમાં ક્યાંય નુકસાન થાય એવું કર્મ આપણા દ્વારા ના થાય. જગતની સેવા થાય એવું જ કર્મ કરવું જોઈએ. અને એવું જો જીવન જીવી શકીએ તો આપણે આ અધ્યાત્મ માર્ગના અધિકારી થઈ શકીએ તેમ છીએ. કોઈ વસ્તુ, અને એટલે જ કહેવાય છે કે આ જગતમાં જે કંઈ નેચરલ રિસોર્સિસ છે ને એનો આપણે ઉપયોગ કરી શકીએ, એનો બગાડ ના થવો જોઈએ. એમાં બધું જ આવી ગયું. પાણી છે, ઇલેક્ટ્રિસિટી છે. આપણે રૂમમાં અંદર બેઠા હોય અને બહારની લાઇટો ચાલુ રાખીએ, શું મતલબ?
આપણે રૂમમાં હોઈએ ને એને પંખા ચાલુ હોય તો ખુરશી ટેબલ માટે પંખા નથી, કારણ કે એ ઇલેક્ટ્રિસિટી ગણો કે જે કોઈ પાવર છે એ કુદરતી સંપત્તિ છે અને નેચરલ રિસોર્સિસનો દુરુપયોગ કરવાનો કોઈને હક નથી. હા, આપણી પાસે પૈસા વધારે હોય એનો અર્થ એવો નહીં કે આપણે ગમે એટલું ઇલેક્ટ્રિસિટીનું બિલ આવશે તો ભરી દઈશું, તો એ પૈસા વધારે હોવાથી બિલ ભરી શકવાનું સામર્થ્ય હોવા છતાં પણ એનો ઉપયોગ કરી શકાય, એનો બગાડ કરી શકવાનો કોઈને અધિકાર શાસ્ત્ર આપતું નથી. અને જો એ પ્રકારનું જીવન જીવીશું તો આ માર્ગે આપણે અધિકારી થઈ શકીશું નહીં. એટલે જે કંઈ મળે છે ને, જે કંઈ વસ્તુ આપણે પ્રાપ્ત કરીએ છીએ એનો ઉપયોગ ચોક્કસ કરાય, પણ એક વેદાંતના સાધક તરીકે કે મુમુક્ષુ તરીકે જો અધિકારી થવું હોય ને, જો ક્યાંય આવો બગાડ આપણા દ્વારા થતો હશે ને તો એ આપણા મનને શુદ્ધ નહીં થવા દે. કારણ કે જગતરૂપી જે પરમેશ્વર રહેલા છે એની સેવા નથી થતી, તો આપણા સ્વધર્મના આચરણથી આપણે ચ્યુત થઈ જઈએ છીએ. અને એટલા માટે એવું ન થાય એ ખાસ જોવાનું. આ બહુ ઝીણી ઝીણી વસ્તુઓ છે, દેખી તો કદાચ કોઈ ગેરલાભ ના જણાય, એમાં શું થઈ ગયું એમ, પણ સરવાળે આપણી આધ્યાત્મિક પ્રગતિ અટકે છે. લૌકિક ફાયદો થઈ જાય, લૌકિક દિવસ આપણો સુખમાં જાય એ બની શકે, પણ આધ્યાત્મિક રીતે નુકસાન થાય છે, આધ્યાત્મિક પતન થઈ શકે તેમ છે. એકવાર એવું થયું, કબીરજીનું એક દ્રષ્ટાંત છે. કબીરજી વણકર હતા, વસ્ત્ર વણવાનું કામ કરે, અને એવું કહેવાય છે કે ક્યારેય ગુસ્સે નહોતા થતા, ગમે તે થઈ જાય ને તો ગુસ્સે ના થાય. અને ઘણા લોકો એવો પ્રયત્ન કરી જોયો. એવામાં નગર શેઠનો દીકરો આવ્યો, એને થયું કે હું એમને ગુસ્સે કરીને જ રહીશ. એટલે એ આવે છે અને કહે છે કે મારે કપડું જોઈએ છે. તો કપડું માંગે છે. કેટલું જોઈએ? તો 2 મીટર કાપડ જોઈએ છે. કેટલા રૂપિયા થશે? કબીરજીએ કહ્યું કે આટલા થશે. તો કે સારું, મને 2 મીટર કપડું આપો. તો કપડું ફળાયું. પછી કે ના, મારે 2 મીટર નહીં, 1 મીટર જ જોઈએ છે, મને અડધું કરી આપો. ઠીક છે, કબીરજીએ અડધું કરી આપ્યું. પછી એટલું અડધું ફાડી લીધું ને પછી કે ના, મને હજુ એનું અડધું કરો, અડધો મીટર જ જોઈએ છે. પછી કે મારે 5 મીટર જ જોઈએ છે. પછી કે મારે 4-4 ઇંચના પટ્ટા જ જોઈએ છે. અને એટલું કરી દીધા પછી છેલ્લે કે ના, હવે મારે નથી જોઈતું. એને તો શું કરવું હતું? કબીરજીને ગુસ્સે જ કરવા હતા. એટલે 4-4 ઇંચના પટ્ટા પાડી દીધા. હવે તો કોઈને ઉપયોગી ના થાય એ વસ્ત્ર, એમાંથી કશું ના બની શકે. એટલે પછી પૂછે છે કે આના કેટલા આવે, કિંમત કેટલી? કબીરજી કહે છે કે પહેલાં મેં તને જે કિંમત કહી ને કે આટલા રૂપિયા મીટર, અડધા મીટરના આટલા, એની કિંમત હતી. હવે આ અમૂલ્ય થઈ ગયું. કેમ અમૂલ્ય થઈ ગયું? તો કે જો પહેલાં આખું વસ્ત્ર હતું ને તો એ વસ્ત્ર કોઈકના ઉપયોગમાં આવી શકે એમ હતું, કોઈક એનો ઉપયોગ કરે, અને કોઈક એનો ઉપયોગ કરે તો એ વસ્ત્ર તૈયાર થવામાં જેટલા લોકોની મહેનત છે ને, કોઈકના ઉપયોગમાં આવે ને તો એ મહેનત સફળ થઈ હોત. આ તે વસ્ત્રના લીરા કરાવી નાખ્યા, હવે કોઈને ઉપયોગમાં આવે એમ નથી, તો એ વસ્ત્ર બન્યું, એનામાં જેટલા લોકોની મહેનત હતી ને બધાની મહેનત વ્યર્થ કરી નાખી તે. અને આટલા બધા લોકોની મહેનત તું એની કિંમત ચૂકવી શકે તેમ નથી. જો ઉપયોગ લાયક રાખ્યું હોત તો બરાબર હતું, એની કિંમત ચૂકવીને એનો ઉપયોગ કરી શકાય. આટલા બધાની મહેનત વ્યર્થ કરી હવે એનું ઋણ ચૂકવી શકાય એમ નથી, એની કિંમત ચૂકવી શકાય એમ નથી, કારણ કે વસ્તુ હવે ઉપયોગમાં ના રહ્યું, ઉપયોગ કરી શકાય એવું ના રહ્યું. એટલે એનો બગાડ થયો કહેવાય, એ વેડફી નાખ્યું કહેવાય. અને જો કંઈ પણ વેડફી નાખે ને તો એ હવે અમૂલ્ય થયું, તો એની કિંમત ચૂકવી શકે એમ જ નથી. એટલે કોઈ પણ વસ્તુ જો એનો બગાડ થતો હોય ને તો સમજી લેવાનું કે જે લોકોએ એને બનાવવામાં મહેનત કરી છે ને એ બધાનું ઋણ આપણા પર ચઢે છે. હા, ઉપયોગ કરીએ ને ત્યાં સુધી વાંધો નથી, એની આપણે કિંમત ચૂકવીએ છીએ, એનો ઉપયોગ કરીએ છીએ. અને એટલે એક થોડી એ પણ વિચારણા સમજવા જેવી છે. કોઈ પણ વસ્તુનો આપણે ઉપયોગ કરીએ ને, કે વસ્તુ ખરીદીએ તો આપણે એની કિંમત ચૂકવીએ છીએ. તો કિંમત ચૂકવીએ એટલે એ વસ્તુ આપણી થઈ જાય ખરી? તો કિંમત ચૂકવીએ છીએ એ શું છે? કિંમત ચૂકવીએ છીએ ને એ માત્ર એ વસ્તુ વાપરવાનું ભાડું છે. વસ્તુ આપણી નથી થતી. અત્યારે વસ્ત્ર પણ આપણે પહેરીએ છીએ, જે કિંમત ચૂકવી હશે આપણે એનું ભાડું ચૂકવીએ છીએ. એની ખરેખર કિંમત આ બનાવવામાં જેટલા લોકોની મહેનત છે ને
એની કિંમત આપણે ચૂકવી શકીએ એમ જ નથી. ધારો કે આ પ્યાલો છે, આપણે એનો ઉપયોગ કરીએ છીએ, બજારમાંથી ખરીદી કરીને લઈ આવ્યા, 50-100 રૂપિયા આપીને પ્યાલો લઈ આવ્યા. તે 50-100 રૂપિયા જે કંઈ આપ્યા છે એ શું છે? એ ખરીદવાથી આપણે આના માલિક થઈ ગયા? ના, માલિક નથી થતા. જ્યાં સુધી આ પ્યાલા રૂપે છે ત્યાં સુધી એનો ઉપયોગ કરી શકીએ. જો આપણે માલિક જ હોય તો ભંગાર થઈ જાય, ભાંગી જાય તો એને સાચવી રાખો ને, નથી સાચવતા. એનો ઉપયોગ કરીએ ત્યાં સુધી આપણે રાખીએ છીએ. અને વાસ્તવમાં પ્રત્યેક વસ્તુના આપણે માલિક બની શકીએ એમ જ નથી. બધાના માલિક કોણ છે? પરમેશ્વર જ માલિક છે. ધારો કે આ પ્યાલો લાવે તો સ્ટીલ ક્યાંથી લાવ્યા? સ્ટીલ કોનું છે? સમષ્ટિનું જ છે. આપણું કંઈ હોઈ જ ના શકે. તો પહેલાં સ્ટીલ સમષ્ટિનું હતું, કોઈ કે બનાવીને આ ફોર્મમાં મૂક્યું ને આપણે લઈ આવીએ. એટલે અત્યારે પણ છે તો સમષ્ટિનું જ, માત્ર આપણે એની કિંમત ચૂકવી છે. એ જ્યાં સુધી આપણી પાસે રહે ત્યાં સુધી એને વાપરવાનું ભાડું છે. આ મકાન બનાવીએ, ચાલો શું કહીએ છીએ? આ મકાન મારું છે એવું જ કહીએ ને. કેમ? તો કે મેં બનાવ્યું, મેં મકાન બનાવ્યું એટલે મકાન મારું. મકાનમાં આપણું શું છે? મકાનના કન્સ્ટ્રક્શનમાં સ્ટીલના સળિયા હોય, આપણે બનાવ્યા? ના. ઈંટો આપણે બનાવી? રેતી આપણે બનાવી છે? આમાંથી કોઈ વસ્તુ આપણે બનાવી નથી. બધાના બનાવનાર એ પરમેશ્વર જ છે. તો ઈશ્વરની બનાવેલી વસ્તુઓને આપણે શું કરીએ છીએ? પેલું કહે ને એસેમ્બલ્ડ ઇન ધીસ કન્ટ્રી. બનેલું છે તો ઈશ્વરનું જ બનાવેલું છે. આપણે ખાલી ભેગું કરી દઈએ કે મેં બનાવ્યું. તો માત્ર કોઈકની વસ્તુ લાવીને આપણે મૂકી દઈએ ને ગોઠવી દઈએ એટલે એ વસ્તુ આપણી થઈ જાય. અને જો આપણી માનીએ તો શું કહેવાય એને ખબર છે? ચોરી કહેવાય. એ ચોરીનો માલ છે આ બધો. સ્ટીલના સળિયા ઈશ્વરના, સિમેન્ટ ઈશ્વરની, રેતી ઈશ્વરની, ઈંટો ઈશ્વરની, જે કંઈ વાપરો છો બધું ઈશ્વરનું છે. ભેગું કરી દીધું કે આ મારું, એ તો ચોરી છે. વાસ્તવમાં આપણું છે જ નહીં. તો આપણે બનાવીને મહેનત કરી તો એ જે એના માટે ખર્ચો થયો તે બધો એ રહેવાનું ભાડું છે. માલિક તો ઈશ્વર જ છે. અને બધી વસ્તુના જો માલિક ઈશ્વર જ હોય તો આપણે એનો બગાડ કે વેડફાટ કરી શકીએ નહીં. આ ઉપયોગ ચોક્કસ કરાય. અને જે છે એને વધારે સારું કેવી રીતે સાચવી શકીએ, જો એ કરી શકીએ તો જગતમાં આપણું કન્ટ્રીબ્યુશન એ પણ જગત રૂપે રહેલા જગદીશ્વરની સેવા છે. કોઈ જીવની પણ જો સેવા કરીએ, ગમે તે જીવ હોય, અને એટલે આપણે બધી વિચારણા જોઈ લીધી, ઉર્ધ્વ યોનિથી માંડી દેવ યોનિથી માંડી, દેવની, પિતૃઓની, મનુષ્યોની અને ભૂત જીવજંતુની, કોઈની પણ સેવા કરીએ ને તો જીવ રૂપે પણ એ જગદીશ્વર જ રહેલા છે. અને આ સમજપૂર્વક આપણે આપણા કર્તવ્ય કર્મો કરવાના છે. આ જગતમાં પણ આપણે જે રીતે હોટલમાં રહેવા જઈએ ને તો હોટલમાં બધું હોય ને, બધી વસ્તુ આપણે વાપરીએ. એ વાપરવાનું ભાડું આપણે હોટલમાં આપીએ છીએ. 4 દિવસ હોટલમાં રહીએ તો એમાંથી કોઈ પણ વસ્તુ આપણી થાય છે ખરી? ના. બસ આ જગતરૂપી હોટલ ગણો કે ધર્મશાળા ગણો, અહીંયા આપણે એક મનુષ્ય જીવન પૂરતા રહેવા આવેલા છે. ત્યાં રહી આપણે આપણા કર્તવ્ય કર્મો કરવાના છે. આપણા લક્ષ્યની પ્રાપ્તિમાં કેવી રીતે આગળ વધી શકાય એવું જીવન જીવવાનું છે. બાકી આ ધર્મશાળા તો ઈશ્વરની જ છે, બધું ઈશ્વરનું જ છે. ત્યાં રહીએ ત્યાં સુધી વાપરવાનું. એના માલિક બની શકાય તેમ નથી. અને માલિક ન બનીએ, એ જો વસ્તુ આપણી ના હોય તો એનો બગાડ પણ કરી શકાય નહીં. આ હોટલમાં જઈ અને કંઈ જે રૂમમાં રહ્યા હોય કંઈ તોડફોડ કરાય કે ના એસી અહીંયા ફિટ કરું, મારે અહીંયા ફિટ કરવું છે એવું કરીએ છીએ? ના. જે વસ્તુ જ્યાં છે ત્યાં રહેવા દેવાની. આપણે આપણું કાર્ય કરી લેવાનું. જે કામ માટે ગયા હોઈએ એ કામ કરવાનું. એમાં કંઈ પણ બગાડ ના કરાય. અને ધારો કે કોઈ વસ્તુ તોડી નાખી તો હોટલવાળો પૈસા લે. કાચનું ફ્લાવર હોય જો તોડી નાખીએ તો એને પૈસા લે. નુકસાન ના કરાય. બસ આ જગતમાં પણ આપણું જીવન એવું જ હોવું જોઈએ કે કોઈ પણ પ્રકારે જગતને કે પ્રકૃતિને તો નુકસાન ન જ થાય, બની શકે તો સેવા થવી જોઈએ. એના માટે અહીંયા સ્વધર્મ, કારણ કે આવું જીવન હશે ને, આવું જીવન જ મનને પરિપક્વ બનાવશે. અને મનની પરિપક્વતા અધિકારીત્વ પ્રાપ્ત કરાવે છે. એટલે સમ, દમ
અને ઉપરમ એની જે આપણે વિચારણા કરતા હતા એ વિચારણામાં અહીંયા આપણે નિત્ય કર્મની વિચારણા જોઈ. જે 5 પ્રકારના કર્મો છે એમાં નિત્ય અને નૈમિત્તિક એ 2 પ્રકારના કર્મો આપણા માટે સ્વધર્મ છે. તો પહેલું નિત્ય કર્મની વિસ્તારપૂર્વક વિચારણા જોઈ, કારણ કે નિત્ય કરવાના છે. એકાદ વાર કરીને મૂકી દેવાનું હોય ને તો થોડું આમ તેમ હોય તો ચાલે. આ વિસ્તારપૂર્વક વિચારણા એટલા માટે જ જોઈ છે કે આ સમજપૂર્વક, એટલે 2 વસ્તુની આપણે મુદ્દા હતા, કેવા કર્મો કરવાના અને કેવી સમજપૂર્વક કરવાના. કેવા કર્મો કરવાના એ પણ આપણે જોયું, અને કેવી સમજપૂર્વક આ આપણા સ્વધર્મનું આચરણ થવું જોઈએ એની પણ વિચારણા જોઈ. ત્યાર પછી આવે છે નૈમિત્તિક કર્મ. નૈમિત્તિક કર્મ આમ નિત્ય કર્મ જેવા જ છે, પણ રોજ નથી કરવાના, પ્રસંગોપાત કરવાના. હમણાં ગુરુ પૂર્ણિમા હતો પ્રસંગ, તો શું કર્યું? ગુરુ પાદુકા પૂજન કર્યું. એ ક્યારે કરવાનું? તો ક્યાં અષાઢી પૂર્ણિમા આવે ત્યારે વર્ષમાં 1 વાર કરવાનું. એટલે એ પ્રસંગ પ્રાપ્ત થયો ત્યારે એ કર્મો કરવાના. શિવરાત્રિ આવશે, શિવજીની વિશેષ પૂજા કરવાની. રોજ તો કરતા જ હોઈએ આ વિશેષ પૂજા, એ ક્યારે કરવાની? તો કે શિવરાત્રિના દિવસે કરવાની. ઘરમાં કોઈક પ્રસંગ હોય, પુત્ર કે પુત્રીના વિવાહનો પ્રસંગ હોય તો વિવાહ કાળે અમુક વિધિ કરવાની હોય, અમુક કર્મો કરવાના હોય. શ્રાદ્ધના દિવસો આવશે ત્યારે શ્રાદ્ધ કર્મ કરવાનું હોય. ઘરે પુત્રનો જન્મ થયો તો એના વિશેષ કર્મ હોય, વિશેષ પૂજા વિધિ કરવાની હોય. તો જે વિશેષ પ્રસંગ ઉપસ્થ થાય અને એને અનુલગતા જે કોઈ કર્મ કરવાના હોય એને નૈમિત્તિક કર્મ કહેવામાં આવે. આજકાલ તો કોઈ કરતું નથી, પણ ધારો કે ગ્રહણ હોય, નાના હતા ત્યારે ખબર છે, ગ્રહણ હોય એટલે એ વખતે પાણીના માટલા બધા ખાલી કરી નાખવાના હોય, રાંધેલું અનાજ હોય એ કાઢી નાખે, બધું કરી પછી પાછું ગ્રહણ પૂરું થાય ત્યારે નવું પાણી ભરે. એ સિવાય ઘણા બધા હોય છે ગ્રહણ સમયના, અમુક જપ કરતા હોય લોકો, સ્તોત્રગાન પાઠ કરે બધા. તો આ બધું જે કરતા હોય તો કે એ ગ્રહણ કાળે વિશેષ કર્મો છે એ કરવાના. આમ જુદા જુદા નિમિત્તે જે કંઈ પ્રસંગ ઉપસ્થિત થાય અને એ પ્રકારે જે કર્મો કરીએ તો એને નૈમિત્તિક કર્મો કહેવાય. અને એમાં બધા ઉત્સવો પણ આવી ગયા. નવરાત્રિ આવે, નવરાત્રિમાં શું કરવાનું? તો કે 9 દિવસ માતાજીની આરાધના કરવાની. કેટલાક લોકો ઉપવાસ કરે. આ બધા નવરાત્રિના વિશેષ કર્મો છે. તો આ વિશેષ નિમિત્ત ઉત્પન્ન થાય કે ઉપસ્થિત થાય અને જે કર્મો કરીએ એને નૈમિત્તિક કર્મો કહેવામાં આવે છે. અને કેટલાય ઉત્સવો પણ એવા છે, ઉત્સવ પ્રિયા મનુષ્યા, એ પણ આપણી સંસ્કૃતિનો એક ભાગ છે. જન્માષ્ટમી, જન્માષ્ટમી શેનો તહેવાર છે? કૃષ્ણ ભગવાનનું અવતરણ થયું, તો એ કૃષ્ણ જન્મોત્સવ ઉજવીએ છીએ. એવી રીતે રામનવમી, આ બધા પર્વોની આપણે ઉજવણી કરીએ છીએ. આ રામનવમી છે એ કેમ ઉજવાય છે ખબર છે? એકવાર સ્કૂલમાં વિદ્યાર્થીને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે રામનવમી વિશે સમજાવો. 9મા ધોરણનો ક્લાસ હતો અને અત્યારે તો ખબર નથી, પણ પહેલાં એવું મેં સાંભળેલું કે 1 થી 8 ધોરણ સુધી પરીક્ષા જ નહીં લેવાની, બધાને પાસ કરી દેવાના. 1 થી 8 ધોરણ સુધી પરીક્ષા નહીં લેવાની, કશું આવડે કે ના આવડે. 1 થી 8 ધોરણ સુધીમાં કોઈને નપાસ કરવાના નહીં. 9મા ધોરણથી પરીક્ષા ચાલુ થાય. અત્યારે છે કે નહીં ખબર, પણ વચ્ચે એવું હતું. તો હવે 1 થી 8 ધોરણ સુધી પરીક્ષા જ ના લીધી હોય અને પાસ કરી જ દેવાના હોય, તો જે હોશિયાર વિદ્યાર્થીઓ હોય તો થોડું ઘણું ભણીને આગળ વધ્યા હોય, પણ જે સારું અધ્યયન ના કર્યું હોય તો એને બેઝિક વસ્તુ ના આવડતી હોય, પણ નપાસ તો કરવાનું ના, એટલે 8મા ધોરણ સુધી તો પાસ થઈ જાય. અને પછી સીધું 9મા ધોરણમાં આવે. 9મા ધોરણમાં પરીક્ષા લઈએ અને પોતાનું નામ લખતાય ના આવડતું હોય એ વિદ્યાર્થી 9મા ધોરણમાં પાસ કેવી રીતે થાય? એટલે એક વિદ્યાર્થી એવો હતો કે 3 વર્ષ 9મા ધોરણમાં નપાસ થયો. અને પછી એને પૂછવામાં આવે કે રામનવમી એટલે શું? કે ભગવાન રામ છે ને 9મું પાસ કરી, 9મી ચોપડી પાસ કરીને 10મામાં ગયા ને એટલે રામનવમી ઉજવાય. એટલો કંટાળી ગયો હતો ભણીને. રામ 9મું પાસ કરીને 10મામાં ગયા ને એટલે રામનવમી ઉજવાય છે. કારણ કે એ કંટાળીએ 3 વર્ષથી, કારણ કે 1 થી 8 ધોરણ સુધી ભણેલો જ નહીં અને પાસ થઈને 9મા ધોરણમાં પહોંચી ગયા. આવું એકવાર એક સરસ થયું. એક છોકરાનું આવી જ રીતે 9મા ધોરણમાં ભણતો હશે અને
ફેલ થયો. આમ તો એવું લાગતું નહોતું કે નપાસ થશે, પણ નપાસ થયો. એટલે આગલે દિવસે તો ઘરે કહ્યું કે કાલે મારું રિઝલ્ટ છે, કાલે મારું રિઝલ્ટ લેવા જવાનું છે, પરિણામ કાલે લેવા જઈશું સ્કૂલમાં. એટલે બધાને કહીને તો ગયો હતો, અને પછી સ્કૂલમાં ગયા અને ખબર પડી કે ફેલ થયા છે. અને 9મા ધોરણમાં તો ફેલ થયા એટલે ફરીથી જ ભણવું પડે આખું વર્ષ. એસએસસીમાં હોય તો ચાલો જેમાં ફેલ થયા હોય એટલા જ વિષયની પરીક્ષા આપવાની રહે. આ તો આખું 9મું ધોરણ ફરી ભણવાનું. હવે ઘરે જઈને કહેવાનું શું? ઘરે જઈને કંઈ નપાસ થયા છે તો શું થાય? માર પડે. એટલે બાપુ હતા, એટલે બાપુને જો તમે સીધી રીતે ના સમજાય હોય તો અઘરું પડે. એટલે છોકરાને ખબર હતી કે જો બાપાને કહીશું ને કે નપાસ થયો છું તો ધોઈ નાખશે મને. એટલે એણે જઈને શું કહ્યું ખબર છે? જેવું રિઝલ્ટ બતાવવાનું, કારણ કે સહી કરાવવી પડે ને, પ્રોબ્લેમ ત્યાં આવે. નહીં તો ના કહે તોય ચાલે. રિઝલ્ટમાં સહી કરાવીને પાછું આપવાનું હોય તો સહી કરાવવા માટે તો બતાવવું પડે. એટલે જેવા ઘરે ગઈને રિઝલ્ટ લઈને ગયો તો કે રિઝલ્ટ આવી ગયું? તો કે હા આવી ગયું. તો કે શું રિઝલ્ટ આવ્યું છે? તો કે સાહેબે એવું કીધું છે કે તારે 9મું ધોરણ છે ને પાકું કરવાની જરૂર છે. શું કીધું? પાકું કરવાની જરૂર છે. બાપુ તો ખુશ થઈ ગયા કે હા બરાબર છે. જો નપાસ નહીં થવાનું, ભલે 2 વર્ષ 3 વર્ષ લાગે, ચિંતા નહીં કરવાની, પણ જે ભણે ને એ પાકું ભણવાનું. એટલે અહીંયા આજે નપાસ નહીં થવાનું, પાકું કરવાનું. આવી રીતે એક છોકરાને રાતે એના પપ્પા બહુ મારતા હતા. એટલે બાજુવાળા છોકરો એટલો રડે એટલે બાજુવાળા બધા આવી ગયા પડોશીઓ કે અત્યારે રાતે કેમ મારો છો? તો એના બાપાએ કીધું કે એમ તો કાલે રિઝલ્ટ છે. તો કે કાલે રિઝલ્ટ છે ને આજે કેમ મારો છો? કે તો કે મને ખબર છે, હું ઓળખું છું એને, નપાસ જ થવાનો છે, પણ રિઝલ્ટ આવ્યું હજુ? તો કે ના. તો કે રિઝલ્ટ કાલે છે તો કાલે મારજો ને, રિઝલ્ટ આવ્યા પછી. પણ કાલે મારે બહારગામ જવાનું છે. કે કાલે મારે બહારગામ એટલે આજે જ કે હું ઓળખું છું નપાસ જ થવાનો છે, કાલ સુધી શું કામ રાહ જોવાની? એટલે આજે કહ્યું ને રામનવમી, રામ 9મું પાસ કરીને 10મામાં ગયા એટલે રામનવમી. વાસ્તવમાં રામનવમી જે છે ને, રામ એટલે તો મર્યાદા પુરુષોત્તમ છે. આપણને જીવનમાં ડગલે ને પગલે જો માર્ગદર્શન મળતું હોય ને તો રામાયણમાંથી મળે. આપણું જીવન કેવું હોવું જોઈએ, આદર્શ જીવન કેવું હોવું જોઈએ, એ રામાયણ આપણને માર્ગદર્શન આપે છે. અને એવું જીવન રામાયણમાં રામનું ચિત્રણ કરવામાં આવેલું છે. માત્ર ચિત્રણ કરવામાં આવ્યું છે, એવું જીવન જીવી ગયા. આપણે આપણા જે ગ્રંથો છે રામાયણ મહાભારત, એને કંઈ માઇથોલોજીકલ નથી ગણતા. માઇથોલોજીકલ એટલે શું? કલ્પના કરેલી છે. વેદ વ્યાસજીએ કે વાલ્મીકીજીએ કલ્પના કરી અને કાવ્યની રચના કરી દીધી, એવું નથી. એ ઇતિહાસ છે. ઇતિહાસ કોને કહેવાય? ઇતિ હ આસ. ઇતિ એટલે આ પ્રમાણે, હ એટલે ખરેખર, અને આસ એ ભૂતકાળવાચક છે. આવું થયું હતું, ખરેખર આવું થયું હતું, અને એનું નિરૂપણ કરેલું છે. એટલે રામાયણ અને મહાભારત એ કંઈ કલ્પના છે એવું નથી, વાસ્તવમાં એવું થયેલું છે, અને એ જ સાચા આપણા ઇતિહાસ છે. છેલ્લા 200-500 વર્ષનું ભણીએ છીએ એ કંઈ ઇતિહાસ ના કહેવાય. જે ઇતિહાસમાંથી હવેની પેઢીને કે ભવિષ્યમાં પ્રેરણા મળે, સારું જીવન જીવવાની પ્રેરણા મળે ને, એને ઇતિહાસ કહેવાય. તો રામાયણ મહાભારત એ વાસ્તવમાં તો આપણા ઇતિહાસ છે, અને એમાંથી જીવન જીવવાની પ્રેરણા લેવાની છે. અને એટલે આ રામનવમી ઉત્સવ, જન્માષ્ટમી, શિવરાત્રિ, આ બધા જે નિમિત્તો ઊભા થાય અને એ નિમિત્તે જે કંઈ કર્મો કરવાના હોય એને નૈમિત્તિક કર્મ કહેવામાં આવે છે. અને આ બંને નિત્ય અને નૈમિત્તિક કર્મ આપણા માટે ખૂબ અગત્યના છે. એ જ સ્વધર્મ કહેવાયા છે, નિત્ય અને નૈમિત્તિક કર્મ. જો એના એ સ્વધર્મનું સારી રીતે આચરણ કરવામાં આવે ને, તો આમ કહીએ ને તો આ 2 પ્રકારના જે કર્મો છે, નિત્ય અને નૈમિત્તિક, એને કહેવું હોય તો એવું કહી શકાય કે આધ્યાત્મિક જીમ છે. જિમ્નેશિયમ હોય ને, જીમમાં જાય શેના માટે જવાનું હોય? શારીરિક સ્વાસ્થ્ય, ફિઝિકલ હેલ્થ એન્ડ સ્ટ્રેન્થ માટે આપણે જીમમાં જઈને કસરત કરતા હોઈએ છીએ. એવી રીતે આધ્યાત્મિક પ્રગતિ માટે જો આપણું માનસિક સ્વાસ્થ્ય, મેન્ટલ હેલ્થ અને સ્ટ્રેન્થ જો જોઈતી હોય, મનને બળવાન બનાવવું હોય ને, તો નિત્ય અને નૈમિત્તિક કર્મનું જીમ કરવાનું. આ એક્સરસાઇઝ રોજ થવી જોઈએ. જેથી એક્સરસાઇઝ શારીરિક
એક્સરસાઇઝ આપણે રોજ કરીએ છીએ એવી રીતે આ એક્સરસાઇઝ પણ રોજ થવી જોઈએ. એને સ્પિરિચ્યુઅલ જીમ કોને તો પણ ચાલે. એટલે કસરત કરવાની છે, આનાથી આપણું મન મજબૂત થશે, મનોબળ પ્રાપ્ત થશે, અને મનોબળ હશે તો એવા બળવાન મન દ્વારા જ આત્મતત્વની પ્રાપ્તિ સંભવે છે. એવું બળવાન મન નહીં હોય, શરીર ગમે એટલું મજબૂત હશે પણ મન જો નિર્બળ હશે, આપણા સ્વધર્મનું આચરણ નહીં કરે, ગમે તે કરું, ન ગમે તે ના કરું, એવું જીવન જીવતા હોઈશું તો એવું નિર્બળ મન નાયમાત્મા બલહીનેન લભ્ય, એ બળહીન હશે મન, અને એવા મન દ્વારા આત્મતત્વની પ્રાપ્તિ થઈ શકશે નહીં. એટલે અહીંયા નૈમિત્તિક કર્મો પણ જે કંઈ નિમિત્ત હોય, નિમિત્ત આપણને ઉપસ્થિત થાય એ પ્રમાણે કર્મો કરવા જોઈએ, અને નિત્ય કર્મો કરવાના. આ બે કરવા, બેનું સારી રીતે અનુષ્ઠાન કરવું, એને ઉપરમ કહેવામાં આવે છે. પછી ત્રીજું છે કામ્ય કર્મ. કામ્ય કર્મ અર્થાત કે આપણે મનમાં કંઈ ઈચ્છા છે તો એ કર્મો કરવાના, ઈચ્છા પૂર્તિના પ્રયત્નો કરવા. તો અહીંયા તો સ્વધર્મનું આચરણ કરવાનું છે, પણ એક સાધક તરીકે જ્યારે આપણે ઉપરમને સાધન તરીકે સ્વીકારીએ છીએ ત્યારે માત્ર કર્તવ્ય કર્મો અને એટલે નિત્ય કર્મ અને નૈમિત્તિક કર્મો જ થાય અને કામના ઉદ્ભવે જ નહીં, એ સંભવ નથી. કારણ કે અનેક જન્મોના જે સંસ્કાર પડેલા છે, જે ઈચ્છાઓ છે, જે વાસનાઓ છે, એ આપણા મનમાં કામના ઉત્પન્ન કરશે જ. જો કામ્ય કર્મો છે એને સીધે સીધા જો બંધ જ કરી શકાય તો શ્રેષ્ઠ છે, પણ એ સાધક અવસ્થામાં કંઈ આજે જાણી લીધું ને આજથી જાઓ બધી કામના છૂટી જાય, એ પ્રેક્ટિકલી સંભવ નથી. તો શું કરવાનું? તો કે જે કામના આપણા મનમાં ઉત્પન્ન થાય એને ધર્મ માર્ગે પૂરી કરવાનો પ્રયત્ન કરવાનો, પણ એક સાવચેતી રાખવાની કે ધીમે ધીમે આ કામ્ય કર્મો ઘટાડવાનો પ્રયત્ન કરવાનો, એ ઓછા કરવાના. એટલે એને પણ લાલ રંગે જ લખેલું છે, ધીમે ધીમે ઓછા કરવાનો પ્રયત્ન કરવાનો, એકદમ બંધ નહીં થઈ જાય. એટલે નિત્ય કર્મ નૈમિત્તિક કર્મો વધારવાના. હા, અહીંયા જો લખેલું છે, નિત્ય કર્મો વધારવાના, નૈમિત્તિક કર્મો પણ વધારવાના, એ વધારે કરવાના, અને કામ્ય કર્મો છે એ ઘટાડવાનો પ્રયત્ન કરવાનો. જો કરતા જ રહીશું ને તો એ બાજુ જ પ્રવૃત્તિ થતી રહેશે, અને કામ્ય કર્મ કરીશું ને તો જરૂરી નથી કે આપણું કર્તવ્ય પણ હોય, કર્તવ્ય ના હોય એવા કર્મો પણ થઈ જાય. અને જો એવું થતું હોય તો કામ્ય કર્મોને ધીમે ધીમે ઓછા કરવાનો પ્રયત્ન કરવો પડે. અને જ્યારે કરીએ, ઈચ્છા હોય તો ઈચ્છા પૂર્તિનું જ્યારે પ્રયત્ન કરીએ તો એ ધર્મ માર્ગે થવો જોઈએ, અધર્મ માર્ગે તો ન જ થવો જોઈએ. અને છતાં એટલી સમજ હોવી જોઈએ કે એને આપણે ધીમે ધીમે ઓછા કરવાના છે. કામના હોય તો ધર્મ માર્ગે પ્રયત્ન કરવાનો અને ધીમે ધીમે ઓછા કરતા જવાનો પ્રયત્ન કરવાનો. અને એના માટે ઈશ્વરની પ્રાર્થના કરીએ. એકવાર એવું થયું કે એક ભાઈએ ધનની બહુ તંગી હતી, બહુ ઓછું ધન હતું, જોઈએ એટલું ધન નહોતું મળતું. એટલે ભગવાનને રોજ પ્રાર્થના કરે, ભગવાન મને ધન આપો, ભગવાન મને ધન આપો. અને હનુમાનજીની સેવા પૂજા કરતા હતા. એટલે હનુમાનજીને રોજ પ્રાર્થના કરે, હે હનુમાનજી મને એક લોટરી લગાડી દો, હે હનુમાનજી મને એક લોટરી લગાડી દો. એમાં મહિનો, 2 મહિના, 6 મહિના, વરસ થઈ ગયું, પણ કંઈ લોટરી લાગી નહીં. પછી આવી રોજ પ્રાર્થના કરે. છેલ્લે તો હનુમાન કહું, તમને આટલી સેવા પૂજા કરો છો, મને એક લોટરી નથી લગાડી આપતા એમ. પછી હનુમાનજી તો પ્રગટ થઈ ગયા. એકદમ પ્રગટ થઈને લોટરી ના લગાડી, શું કર્યું? ગદા લઈને એક આમ મારી. પેલો તો પડતા બચ્યો કે મને કેમ મારો છો? તો કે હું 1 વર્ષથી તારી પ્રાર્થના સાંભળું છું કે ભગવાન મને લોટરી લગાડી દો, લોટરી લગાડી દો. મારે તારી લોટરી લગાડવી છે, પણ લોટરી તો લે, લોટરી લેવાનું કર્મ તો કર. તું એ ના કરતો કેવી રીતે લગાડી દઈએ? એટલે ઈચ્છા છે ને, ઈચ્છા પૂર્તિનો પ્રયત્ન કરવો પડે. લોટરી લે તો હનુમાનજી લગાડવાની કંઈક વ્યવસ્થા કરે તો લોટરી લાગે, લેવાનો પ્રયત્ન તો કરવો પડે ને. અહીંયા આપણે જે સમજ કામ્ય કર્મો, કામ્ય કર્મોમાં ઈશ્વરને પ્રાર્થના આવશ્યકતા છે કરવાની, કે આપણી જે ઈચ્છા છે પૂર્તિનો પ્રયત્ન કરીએ, પછી ધર્મ માર્ગે કરવાનો. આપણો પ્રયત્ન ઈશ્વરના અનુગ્રહથી ફળની પ્રાપ્તિ થતી હોય છે, પણ એટલી સમજમાં સ્પષ્ટતા રાખવાની કે કામ્ય કર્મો આપણે ઘટાડવાના છે. ત્યારબાદ આવે છે નિષિદ્ધ કર્મ. નિષિદ્ધ કર્મ એટલે શું? જે કર્મો કરવાની શાસ્ત્રએ ના પાડી છે કે આ નહીં કરવાના. જેવી રીતે કર્તવ્ય કર્મોનું શું કહ્યું છે? કરવાના. આ પંખાના દ્રષ્ટાંતમાં વચ્ચેનો જે સળિયો છે એને શું કહેવામાં આવે છે?
તારે સ્થિર રહેવાનું એ કરવાનું અને ફરવાનું નહીં. બસ એવી રીતે આપણું જીવન પણ પતનને માર્ગે ન જાય. આપણું જીવન એવું છે કે પેલું ઢાળ પર ચડતા હોય ને, ટ્રેકિંગ કરતા હોય, ઉપર ચડવાનું હોય, સિંગલ કીડી હોય, વરસાદવાળો રસ્તો હોય, પવન ફૂંકાતો હોય, પેલું કહે ને કે લપસનો રસ્તો થઈ ગયો હોય, અને એમાં આપણે આગળ પ્રગતિ કરવા જેવું આપણું આ જીવન છે. આગળ વધવાનું છે. વધવું તો મુશ્કેલ છે, ત્યાં ઊભું રહેવું મુશ્કેલ થઈ જાય છે. જો સહેજ પણ કેરલેસ રહ્યા તો શું થાય? નીચે પડી જવાની સંભાવના છે. એટલે પતન થવાની સંભાવના છે. એટલે પતન ન થાય ને આપણું અધ્યાત્મ માર્ગે, એના માટે આ કર્મોનું વિધાન એ કહેવામાં આવે છે કે આ કર્મો કરવાના નથી કરવાને એ જાણવું પડે. શું કરવાનું એ પણ જાણવું પડે, શું નહીં કરવાનું એ પણ જાણવું પડે. કંઈક બીમારી થાય અને વૈદ્ય પાસે જઈએ તો શું કહેશે? આ દવા લો કે આ ઔષધ લો, અને સાથે શું કહેશે? તાવ હોય કે કંઈક દુખાવો થતો હોય કે ખટાશ ખાવાની નહીં. આ પરેજી પાડવી પડે. અમુક પથ્ય લેવાનું હોય ને અમુક પરેજી પાડવાની હોય. બસ અહીંયા પણ નિત્ય નૈમિત્તિક કર્મો કરવાના, કામ્ય કર્મ ઓછા કરવાના, નિષિદ્ધ કર્મો નહીં કરવાના. જો કરવામાં આવશે ને તો એ આપણું આધ્યાત્મિક પતન કરશે. કોઈક ને કોઈક પ્રકારે આપણા શાસ્ત્રોમાં જે નિષિદ્ધ કર્મો કહેવાયા છે ને, કલંજમ માં ભક્ષય, માંસ નહીં ખાવાનું, દારૂ નહીં પીવાનું, કોઈની હિંસા નહીં કરવાની, જે નિષિદ્ધ કર્મ કહેવાયા છે એ નિષિદ્ધ કર્મો શા માટે કહેવાયા છે? તો આપણું અથવા સમષ્ટિમાં કોઈકને કોઈ પણ પ્રકારે જો દુઃખ થાય એવું કર્મ હશે ને, તો ભલે આપણને પહેલી નજરે એમાં એવું નહીં જણાતું હોય, છતાં શાસ્ત્રએ એને નિષિદ્ધ કર્મ કહ્યું છે. આપણને અથવા અન્ય કોઈને પણ નુકસાનકારક હોય ને તો એ નિષિદ્ધ કર્મ. ઘણીવાર આપણને એવું લાગતું હોય કે અત્યારે તો આપણને ફાયદો થાય છે, ગમે છે, પણ સમષ્ટિમાં જો ક્યાંય પણ કોઈ પણ જીવને કે પ્રકૃતિને કોઈક પ્રકારે નુકસાનકારક હશે ને તો શાસ્ત્રએ એને નિષિદ્ધ કર્મ કહી દીધું છે. આપણા ચિત્તને દૂષિત કરનારું કર્મ હશે તો એ પણ નિષિદ્ધ કર્મ છે. ભલે એમ થાય કે આ કરવાથી શું વાંધો છે, જો એવું લાગતું હોય ને, પણ શાસ્ત્રએ એને નિષિદ્ધ કર્મ કહ્યું છે ને, તો શાસ્ત્ર ખૂબ વિશાળ દ્રષ્ટિએ વિચારી આપણા આખા અધ્યાત્મ જીવનની વિચારણા કરી અને આપણને કહે છે કે આ તમારા માટે નુકસાનકારક છે. ભલે આ જન્મમાં એનું ફળ ના મળવાનું હોય, આગલા જન્મમાં પણ જો કોઈક પ્રકારે દુઃખદાયક થવાનું હોય ને તો શાસ્ત્ર એને ના પાડે કે આ નહીં કરવું. એને નિષિદ્ધ કર્મ કહેવાય. આપણને અથવા અન્યને કોઈ પણ પ્રકારે નુકસાનકારક થાય, દુઃખદાયક થાય, સમષ્ટિમાં કોઈક પ્રકારે નુકસાનદાયક થતું હોય તો એને શાસ્ત્રએ નિષિદ્ધ કર્મ કહ્યું છે અને એવા કર્મ કરવાની ના પાડી છે. નિષિદ્ધ કર્મ નહીં કરવાનું. જે દૃષ્ટાંત રૂપે જોઈએ તો કોઈક સિગરેટ પીતું હોય, સ્મોકિંગ કરે તો એમાં કોને નુકસાન છે? એને પોતાને નુકસાન છે, આજુબાજુવાળાને પણ નુકસાન છે. કારણ કે એ તો સ્મોકિંગ કરે છે, તો બાકીના લોકો શું? એ ઘરમાં ધુમાડો તો હોય જ, એ પણ એમના ફેફસામાં જાય જ છે, એટલે એને પેસિવ સ્મોકિંગ કહેવાય. પેલા એક્ટિવ સ્મોકિંગ કરે છે, બાકીના લોકો પેસિવ સ્મોકિંગ છે. તો જે પેસિવ સ્મોકિંગ કરે છે એને પણ નુકસાન થાય છે. એટલે જો પોતાને અથવા અન્યને અત્યારે કે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારે નુકસાન થતું હોય તો એવા કર્મથી બચવું એને નિષિદ્ધ કર્મ કહેવામાં આવે છે. અને જો આવું કર્મ થઈ જતું હોય તો એના નિવારણ માટે પ્રાયશ્ચિત કર્મ. પ્રાયશ્ચિત કર્મ ક્યારે કરવાનું? એ કરવાનું વિધાન નથી. પ્રાયશ્ચિત કર્મ આટલા છે કરો, એ રોજ નથી કરવાના. ક્યારે કરવાના? જો કોઈક નિષિદ્ધ કર્મ થઈ ગયું તો પ્રાયશ્ચિત કર્મ કરવાનું. એક જ સરળ વ્યાખ્યા કરવી હોય તો એવું કહી શકાય કે જે ન કરવાનું કરી નાખીએ. એટલે જે ભોજન ન કરવું જોઈએ એવું ભોજન થઈ ગયું, અથવા કંઈક વિરુદ્ધ આહાર થઈ ગયો. અને વિરુદ્ધ આહાર થઈ ગયો એટલે શું થશે? કે ઝાડા ઉલટી થઈ જાય કે કંઈક પ્રોબ્લેમ થાય, શરીર સ્વાસ્થ્ય બગડે. તો આ જે વિરુદ્ધ આહાર કરી લીધો એને નિષિદ્ધ કર્મ કહેવાય. તો પ્રાયશ્ચિત કર્મ શું કરવાનું? ડૉક્ટર પાસે જઈને દવા લઈ આવવાની. તો દવા લેવાનું કર્મ છે એ કંઈ કહેવામાં આવે છે? ના. તો ક્યારે કરવાનું? જો નિષિદ્ધ આચરણ થયું છે તો પ્રાયશ્ચિત કર્મ કરવાનું.
એટલે કોઈક ખોટા આચરણથી કંઈક રોગ થયો તો એને દૂર કરવા માટે જે ઔષધ લેવામાં આવે છે એને કહીએ તો એવું કહી શકાય કે એ પ્રાયશ્ચિત કર્મો છે. તો દવા ક્યારે લેવાની? કંઈક પ્રોબ્લેમ રોગ થયો હોય તો લેવાની, નહીં તો જરૂર નહીં. એટલે રોગ થયો હોય તો દવા લેવાની. તો દવાથી શું થશે? રોગ નિર્મૂળ થશે. શરીર સ્વાસ્થ્ય પ્રાપ્ત નહીં થાય. શરીર સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા શું કરવાનું? જીમમાં જઈને એક્સરસાઇઝ કરવાની. એક્સરસાઇઝથી ફિઝિકલ સ્ટ્રેન્થ આવે છે. તો એ જે શારીરિક સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે એક્સરસાઇઝથી થાય છે. બસ એવી જ રીતે નિષિદ્ધ કર્મો નથી કરવાના. જો થઈ ગયા હોય તો એની અસરને દૂર કરવા કે ઓછી કરવા પ્રાયશ્ચિત કર્મો કરવાના. કામ્ય કર્મો ઓછા કરવાના. અને જે માનસિક સ્વાસ્થ્ય કેળવવાનું છે, મેન્ટલ હેલ્થ એન્ડ સ્ટ્રેન્થ મેળવવાની છે, મનને બળવાન બનાવવાનું છે કે જેથી આત્મતત્વને પ્રાપ્ત કરવા માટે યોગ્ય થાય. એના માટે આ મેન્ટલ એક્સરસાઇઝ જેવા નિત્ય અને નૈમિત્તિક કર્મો કરવાના કે જેથી મન બળવાન બને. એટલે 5 કર્મો જે નિત્ય, નૈમિત્તિક, કામ્ય, નિષિદ્ધ અને પ્રાયશ્ચિત, એમાં કયા કરવાના, કયા નહીં કરવાના, કયા ઓછા કરવાના, એની આખી વિસ્તારપૂર્વક આપણે વિચારણા જોઈ. અને એમાં નિત્ય અને નૈમિત્તિક કર્મો આપણા માટે સ્વધર્મ કહેવાયા છે. એટલે એને સાચી સમજપૂર્વક કરવાનો પ્રયત્ન કરવાનો. અને એ કરીએ તો એ આપણા માટે સ્વધર્મ થયું. અને અહીંયા ઉપરમ વિશેની જે આપણે વિચારણા કરી હતી એ વિચારણામાં આપણે આ સ્વધર્મનું અનુષ્ઠાન એટલે શું એ સમજવાનો પ્રયત્ન કર્યો. જો નિષિદ્ધ કર્મનું આચરણ થશે ને તો નિષિદ્ધ કર્મના આચરણને શું કહેવાય ખબર છે? નાનું બાળક હોય ને, નાના બાળકને એક તો ઝીણા ઝીણા એના હાથ હોય, એમાં આંગળાય ઝીણા હોય, એના નખ કેટલા ઝીણા હોય. અને ઘણી વાર શું છે, નખ તો વધવાના શરૂ થઈ જ જાય. અને જેને રમાડવા જાય ને તો જેને રમાડવા જાય એને નાખોડિયા ભરે, પોતાના મોઢા પડે નાખોડિયા ભરે, લોહી નીકળે, એને પોતાને ખબર નથી. પોતે જ પોતાનું નુકસાન કરે છે. પોતાને નુકસાન કરે છે, બીજાને નુકસાન કરે છે. તો આવા જે કર્મો છે એનાથી બચવાનો પ્રયત્ન કરવાનો. એટલે છોકરાને શું કરીએ છીએ આપણે? પેલા મોજા જેવું પહેરાવી દઈએ. એટલે પોતાને નખોડિયા ના પડે, બીજાને ના પડે, પોતાનું નુકસાન થતું અટકે. એટલે એવા જે કર્મો છે જેનાથી પોતાને કે અન્યને નુકસાન થાય છે એને શાસ્ત્રએ નિષિદ્ધ કર્મો કહ્યા છે. અને જો નિષિદ્ધ કર્મોનું આચરણ થશે તો કોઈક ને કોઈક પ્રકારે સમષ્ટિમાં કોઈકને તો દુઃખ થશે જ. અને જો કોઈને આપણા દ્વારા દુઃખ થયું ને તો એ આપણા મનને અશુદ્ધ કરનારું થશે. આપણું અધિકારીત્વ આપણને પ્રાપ્ત થશે નહીં. જેવું કે આપણા હાથને, આ હાથ સમષ્ટિ વ્યષ્ટિ છે, શરીર રૂપે સમષ્ટિનો જ અંગ છે. અને આ હાથ જો પગને નખોડિયા ભરે તો દુઃખ કોને થાય? શરીરને જ થવાનું છે. એ પગનું દુઃખ નથી. જે સમષ્ટિનો આ હાથ ભાગ છે એ જ હાથ જો આ જ સમષ્ટિના બીજા અંગને નખોડિયા ભરે તો આ શરીરને જ નુકસાન થાય છે, શરીરને જ દુઃખ થાય છે. પણ હાથને એવી સમજ નથી કે હું તો પગને કરું છું, પણ થાય છે, શરીરને દુઃખ થાય છે. બસ એવી જ રીતે આપણા દ્વારા કોઈ પણ નિષિદ્ધ કર્મનું આચરણ થાય ને તો સમષ્ટિને જ દુઃખ થતું હોય છે. અને આપણે સમષ્ટિના એક ભાગ છીએ. જો પગને દુઃખ થાય તો આખું શરીર દુઃખી થવાનું. દુઃખનો અનુભવ તો બધાને થવાનો. એટલે એવા નિષિદ્ધ કર્મોનું આચરણ છોડી દેવાનું. એ થવું જ ના જોઈએ. થઈ ગયું તો પ્રાયશ્ચિત કર્મ કરવા માટે નિષિદ્ધ અને પ્રાયશ્ચિત છોડવાના છે. કામ્ય કર્મો ઘટાડવાના છે. નિત્ય અને નૈમિત્તિક કર્મો કરવાના. એને સ્વધર્મનું અનુષ્ઠાન કરવું એવું કહેવામાં આવે છે. કારણ કે આપણે રોજ કરવાનું છે. આ પ્રેક્ટિકલ એપ્લિકેશન છે. સમ અને દમ એ સાયન્સ છે અને એની ટેકનોલોજી છે. એને જીવનમાં એપ્લાય કરવા. અત્યારે આટલી સમજ પ્રાપ્ત કરીને આ વેદાંતનું જ્ઞાન જ એવું છે કે અત્યારથી જ એને અમલમાં મૂકી શકાય. અને તમે એક અઠવાડિયું જો આવો પ્રયત્ન કરશો તો અઠવાડિયા પછી પાછા આપણે વર્ગમાં મળીશું ને ત્યારે તમને પોતાને ફીલ થશે કે આપણું મન કેટલું શાંત થઈ ગયું છે. એટલે આ જીવનમાં ઉતારી શકાય એવો શાસ્ત્રનો ઉપદેશ છે. અને જ્યારે સમજીએ ત્યારથી જ એને આપણે જીવનમાં અમલમાં મૂકી શકાય એવો પ્રયત્ન કરવાનો. વિશેષ વિચારણા આપણે હવે આગળની જે વિચારણા કરવાની છે પુનઃ મળીશું ત્યારે વિચારણા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે
ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.